જૂનાગઢ ભાજપના સાંસદ રાજેશ ચુડાસમા જેમણે જાહેર મંચ પરથી વિરોધીઓને આપી છે ધમકી અને કહ્યું છે કે જો ચૂંટણીમાં જે લોકો મને નડ્યા હતા તેમને હવે આ 5 વર્ષમાં હું મૂકવાનો નથી. અવસર હતો સાંસદ પદે ચૂંટાયા બાદ ગીર સોમનાથના પ્રાચી ખાતે આભાર દર્શન કાર્યક્રમનો. રાજેશ ચુડાસમાએ મંચ પરથી અહીં ધમકી ભર્યા શબ્દો ઉચ્ચાર્યા છે. રાજેશ ચુડાસમાએ વિરોધીઓને ખુલ્લેઆમ ધમકાવ્યા કે ભાજપ પાર્ટી હિસાબ કરે કે ન કરે, ચૂંટણીમાં જે લોકો મને નડ્યા તેમને હવે હું છોડવાનું નથી. સતત ત્રીજી વાર જૂનાગઢથી સાંસદ પદે ચૂંટાયા બાદ રાજેશ ચુડાસમાના આ નિવેદનથી જૂનાગઢના રાજકારણમાં હાલ તો ગરમાવો આવી ચૂક્યો છે. કોંગ્રેસ ઉમેદવાર હીરા જોટવાનું કહેવું છે કે જૂનાગઢ લોકસભા બેઠકમાં આવતી તાલાલા વિધાનસભામાંથી રાજેશ ચુડાસમાને ખૂબ જ ઓછા મત મળ્યા, જેને લઈ તેઓ આવી ધમકી આપી રહ્યા છે. કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના મતે ભાજપના નેતાઓમાં અહંકાર છે. જો જૂનાગઢ કે ગીર સોમનાથમાં કોંગ્રેસના કાર્યકર્તાઓને ભાજપવાળા નડે તો તેઓ અમારો સંપર્ક કરી શકે છે. આ વાત પણ તેમણે કરી. મને જ્યારે ત્રીજી વખત આ વિસ્તારની સેવા કરવાની તક મળી, આ 10 વર્ષમાં તમને જે કોઈ પણ ખાટા ઓટકાર આવ્યા હોય એ એક પણ ખાટો ઓટકાર આવનારા સમયમાં નહીં આવવા દઉં. ભગવાન માધવરાયની સાક્ષીએ કહું અને એ પણ કહું છું કે ભારતીય જનતા પાર્ટી હિસાબ કરે કે ના કરે, પણ હું આ 5 વર્ષમાં મને જે નડ્યા છે એમને મૂકવાનો નથી. હું આ 5 વર્ષમાં મને જે નડ્યા છે એમને મૂકવાનો નથી. એ પણ આ જાહેર મંચ પરથી કહું છું. આ ભારતીય જનતા પાર્ટીનું અભિમાન, અહંકાર અને ઘમંડ બોલી રહ્યો છે. ઘમંડમાં રાજતા નેતાઓ આ પ્રમાણે નિવેદન કરી પોતાના જ વિધાનસભા કે સંસદીય ક્ષેત્રના લોકોને ડરાવે, ધમકાવે, એમને ગર્ભિત નહીં ખુલ્લી આ પ્રમાણેની ચેલેન્જ આપે એ બિલકુલ ઉચિત નથી. એમના સંસદીય ક્ષેત્રમાં કોઈ પણ વ્યક્તિને કારણ વગરે નડે તો એ સંસદીય ક્ષેત્રના લોકો અને કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓ ગમે ત્યારે અમારો સપોર્ટ કરી શકે છે. ગમે ત્યારે અમે એમને સપોર્ટ કરીશું. અડધી રાતે પણ અમની પડખે ઊભા રહીશું. પણ કોઈ પણ ધારાસભ્ય કે સંસદ સભ્યએ આ પ્રમાણે ધમકી આપી જ ના